ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, સાલ 2026માં 19 માર્ચ 2026 ગુરુવારના દિવસથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ નવરાત્રિના 9 દિવસોમાં કઈ ભૂલો ન કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ। જેમ કે નવરાત્રિના વ્રતમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કયા ફળો ન ખાવા જોઈએ, કઈ ભૂલો ન કરવી જોઈએ, અખંડ જ્યોતિની દિવેટનું શું કરવું જોઈએ, અને જે ઝવેરા લીલા આપણે વાવેલા હોય છે તેમનું છેલ્લે શું કરવું। કેટલાક લોકો ઘણી બધી ભૂલો કરે છે। તો આ વખતે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ ગુરુવારના દિવસે સવારે 6:54 શરૂ થઈ રહી છે અને આ નવરાત્રિનું સમાપન 27 માર્ચ શુક્રવારના દિવસે મહાનવમીના દિવસે થશે। માન્યતાઓ અનુસાર જો ગુરુવાર અથવા શુક્રવારે નવરાત્રિ શરૂ થાય તો તેનો અર્થ એ થાય છે કે માતા ડોલી એટલે કે પાલખી ઉપર સવાર થઈને આવે છે, જે સામાન્ય રીતે ખૂબ શુભ માનવામાં આવતું નથી, કારણ કે તે અસ્થિરતા અને પડકારોનો સંકેત આપે છે। મિત્રો, હાલમાં જ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યું હતું। જ્યારે ભારતમાં ચંદ્રગ્રહણ વધે છે ત્યારે આંધીઓ, તુફાન, વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓ વધે છે। તેથી માતાનું પાલખી ઉપર સવાર થવું ચિંતાનો વિષય બની શકે છે। જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો માતા તમારી રક્ષા પોતે કરશે। માત્ર ધીરજ રાખો અને માતાની સાચા દિલથી ભક્તિ કરતા રહો। દિવસ રાત માતાની સેવામાં લાગેલા રહો। માતા તમને આંધીઓ, તુફાનથી જ નહીં પરંતુ જીવન મરણના સંઘર્ષમાં પણ બચાવવા આવશે। તેથી આ વખતે માતા પાલખી ઉપર જ સવાર થઈને આવશે, કારણ કે ગુરુવારના દિવસે નવરાત્રિ શરૂ થઈ રહી છે, શુક્રવારના દિવસે મહાનવમી છે। આ વખતે માતા હાથી પર સવાર થઈને પોતાના લોકમાં પરત જશે અને ધાર્મિક માન્યતાઓ મુજબ હાથી પર વિદાય લેવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ માટે ભક્તોએ આ 9 દિવસોમાં માતા રાણીને પ્રસન્ન કરવા માટે શક્ય હોય તો ઉપવાસ રાખવો, નહીતર સાચા મનથી પૂજા જરૂર કરવી। જો સમય હોય અને તમે કરવા માંગો તો કળશ સ્થાપના પણ જરૂર કરવી, અને કળશ સ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ। ત્યારે જ 9 દિવસમાં કરેલી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। અને મિત્રો, તમે પણ ચાહો છો કે માતા રાણી હંમેશા તમારા પર કૃપા કરે, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા લખી લેજો, જેથી માતા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। અને મિત્રો, કળશ સ્થાપનાનો વિડીયો અમે પહેલાથી જ વિડીયો અપલોડ કરી દીધો છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો વિડીયોને જરૂર જોજો। તેમાં તમને શુભ મુહૂર્તો, કળશ સ્થાપના ક્યારે કેવી રીતે કરવી એ સંપૂર્ણ માહિતી આપેલી છે। માનવામાં આવે છે કે ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસે મા દુર્ગા પ્રગટ થઈ હતી। આ માટે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી જ હિન્દુ નવ વર્ષ પણ શરૂ થાય છે। તો તમને સૌને હિન્દુ નવા વર્ષની અને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવરાત્રિના 9 દિવસોમાં મા ભગવતીના આ 9 સ્વરૂપોની ક્રમશ પૂજા કરવામાં આવે છે, જેમાં મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રિ, મા મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે। અને આ 9 દિવસોમાં માતાને 9 અલગ અલગ વિશેષ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે। મિત્રો, હવે જાણીએ કે નવરાત્રિમાં શું ખાવું જોઈએ, વ્રતમાં શું પીવું જોઈએ અને કઈ ભૂલો ન કરવી જોઈએ। નવરાત્રિમાં લીલા જે ઝવેરા વાવેલા છે તેને શું કરવું, તેની સાથે શું કરવું, અને નવરાત્રિ પછી તેનું શું કરવું, અખંડ જ્યોતિની વાટીનું શું કરવું, સંપૂર્ણ માહિતી વિડીયોમાં છે। તો માતાનો જયકારો લગાવતા અને વિડીયોને લાઈક કરતા શરૂ કરી। જો માતાની સેવામાં તમારે બિલકુલ પણ કંજૂસી કરવી ન જોઈએ। દિલ ખોલીને માતા રાણીની સેવા કરો। જેટલું શક્ય હોય તેટલું માતાને પ્રસન્ન કરવામાં લાગી જાઓ। વર્ષભરના આ તહેવારમાં માતા ધરતી પર આવે છે અને તેની કૃપા દ્રષ્ટિ તે પર જ રાખે છે, જે માતાને સાચા હૃદયથી પ્રસન્ન કરે છે। તેને રંકમાંથી રાજા બનાવીને જ જાય છે, પછી તે રાજા હોય કે ભિખારી। માતાની નજરમાં તે સૌથી મોટો છે, જેના ભક્તિમાં પ્રેમ, શ્રદ્ધા અને માતા પ્રત્યે સાચી લાગણી હોય। આ માટે માતાની ભક્તિમાં આળસ ન કરો। મિત્રો, એકવાર સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ લખો। રાશિ ન લખી શકો તો તમે તમારી કુળદેવીનું નામ જરૂર લખો। મિત્રો, સૌથી પહેલી વાત, નવરાત્રિમાં આપણે
એક માટીના વાસણમાં રેત અને જવ ભરીએ છીએ, જેથી આપણા ઘરમાં સુખ શાંતિ રહે અને માતા પ્રસન્ન થાય. જવ જ્યારે લીલા થાય છે ત્યારે ઘરમાં હરિયાળી આવે છે અને સુખ સમૃદ્ધિ મળે છે. જ્યારે જવ લીલા થાય છે ત્યારે તમામ દેવી દેવતાઓ ખુશી મનાવે છે અને ઘરની પ્રગતિ માટે કામના કરે છે, આશીર્વાદ આપે છે. લીલા જવમાં સાક્ષાત માતા રાણી પોતાના 9 સ્વરૂપો સાથે રમે છે અને ઘરમાં સુખોની વર્ષા થાય છે, તેમજ ધનની વર્ષા થાય છે. અને જે ઘરમાં જવમાંથી હરિયાળી નથી આવતી, તો તે ઘરમાં પહેલાથી જ ખબર પડી જાય છે કે હવે તમારા ઘરમાં ગરીબી આવવાની છે, તેમજ મુશ્કેલીઓ આવવાની છે, કારણ કે તમે પૂજાપાઠમાં કોઈ એવી ભૂલો કરી હશે જેના કારણે જવમાં એટલે કે ઝવેરામાં હરિયાળી નથી આવતી. જો તમને જણાવી દઈએ કે આ આશ્ચર્યજનક વાત છે કે પાણી વગર માટીમાં જવ નાખતા જ ઉગી જાય છે, તે પણ કોઈ દેખરેખ વગર તેમાં હરિયાળી આવી જાય છે. પરંતુ જ્યારે આપણે કળશ સ્થાપના કરીએ છીએ અને જવ વાવીએ છીએ, તો આ ખૂબ વિચારવા જેવી વાત છે કે તમારી દેખરેખ છતાં જવ નથી ઉગતા. જ્યારે તમે પાણી યોગ્ય રીતે નાખ્યું, પરિવારે સારી રીતે દેખરેખ રાખી, છતાં પણ આવું થાય અને તેમાં જવ ન ઉગે તથા હરિયાળી ન આવે, તો સમજી લો સાક્ષાત માતા રાણી તમારાથી નારાજ છે, ક્રોધિત થઈ ગઈ છે. માતા રાણી પોતાની સંતાનને હંમેશા માફ કરે છે. તમે સાચા હૃદયથી માતા રાણી પાસે માફી માંગી લો. માતા કરુણામય છે અને પોતાના ભક્તોને, પોતાના દીકરાઓને, પોતાના લાડકવાયોને હંમેશા માફ કરે છે. જવમાં ઓછી હરિયાળી આવવાનો અર્થ છે કે ઘરમાં ધીમે ધીમે ખુશીઓ આવશે, અને વધુ હરિયાળી આવે તો ધનની વર્ષા થશે. વેપાર ઝડપથી દિવસ 1.5 ગણો અને રાત્રે 4 ગણો વધશે. ઘણા લોકો જવમાં રોજ પાણી નાખે છે, જ્યારે તેમાં પાણી નાખવામાં આવતું નથી, પરંતુ પાણીનો છાંટો મારવામાં આવે છે. આ માટે જવ સડી જાય છે અને ખરાબ થઈ જાય છે. આવું ન કરો, અને આ કારણથી હરિયાળી નથી આવતી. વધુ પાણી નાખવાથી તે ખરાબ થઈ જાય છે. મિત્રો, જ્યારે તમારા ઘરે જવ લીલા થઈ જાય ત્યારે તેમાં ચાંદીનો સિક્કો અથવા 1 રૂપિયાનો સિક્કો જરૂર નાખો. સિક્કો નાખવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને તમારા ઘરે ધન આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, નવરાત્રિ પૂર્ણ થયા પછી લીલા જવનું શું કરવું, આવો જાણીએ અમારી ચેનલ દ્વારા. સૌથી પહેલી વાત છે કે તેમાં તમે જે 1 રૂપિયાનો સિક્કો નાખ્યો છે તેને તમે તમારા ધન રાખવાના સ્થળે રાખી લો. આથી ધનમાં વધારો થાય છે. મિત્રો, અને અંતમાં નવરાત્રિ પૂર્ણ થયા પછી આ ઝવેરામાંથી થોડા પાંદડા માતા રાણીના પ્રસાદ રૂપે આખા પરિવારને ખવડાવો. તેના પાંદડા ખાવા ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જે કોઈ તેને ખાય છે તે જલ્દી બીમાર પડતો નથી. અને બાકી તમે આ જવને ગંગામાં વિસર્જિત કરો અથવા નદીના વહેણામાં મૂકી દો. આથી તમારું વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જશે. મિત્રો, ઘણા લોકો પોતાના ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે અને તેની જે દિવેટ હોય છે તેને ઘણા લોકો અહીં ત્યાં ફેંકી દે છે, અથવા પોતાના ઘરે સાચવીને રાખે છે, અથવા પાણીમાં નાખી દે છે. જ્યારે આથી તમને કોઈ ફાયદો થતો નથી. જે અખંડ જ્યોત હોય છે તેને સામાન્ય ન માનો. તે બુઝાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં રહે છે. તેમાં સાક્ષાત માતા દુર્ગાનો નિવાસ હોય છે. તે ચેતન અવસ્થામાં જાગૃત રહે છે. મિત્રો, નવરાત્રિ પૂર્ણ થયા પછી તેના બાકી રહેલા તેલને તમે બાળકોની માલિશ માટે રાખો અને તમે પણ તેની માલિશ કરો. આથી તમારી તમામ બીમારીઓ દૂર થઈ જશે અને તમારી અંદર સકારાત્મકતા આવશે. અને સાથે સાથે જે અખંડ જ્યોતની દિવેટ હોય છે તેને તમે તમારા હાથમાં બાંધી લો. આવું કરવાથી તમને ધનિક બનતા કોઈ રોકી શકશે નહીં. બાળકો મોટા બધા બાંધી શકે છે. તેને મોટું કરવા માટે તેમાં તમે કલાવા બાંધી શકો છો. મિત્રો, નવરાત્રિમાં જ્યારે કળશ સ્થાપના થાય છે ત્યારે કળશની નીચે ચોખા જરૂર રાખવામાં આવે છે અને કળશના ઉપર એક નારિયેળ પણ જરૂર રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે આ બંને વસ્તુઓનું શું કરવું, આવો જાણીએ. સૌથી પહેલી વાત, કળશના ઉપર જે નારિયેળ હોય છે તેને તમે કન્યા પૂજનના દિવસે તોડીને કન્યાઓમાં વહેંચી દો અને તમે પણ માતા રાણીના પ્રસાદ રૂપે ખાઈ લો. તમે ઈચ્છો તો નારિયેળ સંપૂર્ણ જ ગંગામાં વિસર્જિત કરી શકો છો. મિત્રો, અને જે કળશના નીચે ચોખા રાખવામાં આવે છે તેને તમે થોડી હળદરમાં પીળા કરીને એક લાલ કપડામાં બાંધીને તમારા ધન રાખવાના સ્થળે રાખી લો અથવા તમારા પર્સમાં રાખી શકો છો. આથી ઝડપથી ધન વધે છે, માતા લક્ષ્મીની કૃપા મળે છે. અને બાકીના ચોખાને તમે પક્ષીઓને ખવડાવો અથવા ગંગામાં વિસર્જિત કરો. અને જે કળશ અને જવ હોય છે તેને તમે ગંગામાં વિસર્જિત કરો. આવું કરવાથી નવરાત્રિનું સંપૂર્ણ ફળ મળે છે અને વ્રત રાખવાનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે.
તમે કંઈ કરો કે ન કરો, પરંતુ નવરાત્રિમાં આ એક કામ જરૂર કરી લેવું. મિત્રો, નવરાત્રિમાં વગર વ્રત વગર પૂજા પાઠ કર્યા તમને સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી જશે. તો આ વિડીયો ધ્યાનથી જુઓ. જો તમે વ્રત નથી રાખ્યું તો કોઈ વાત નથી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ક્યારેક આપણે કામના કારણે અથવા ઓફિસ વર્ક હોય છે, અથવા ક્યારેક આપણે એવા કામોમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે આપણે માતા રાણીના નવરાત્રિમાં તેમને સમય આપી શકતા નથી. તો તમારે ચિંતા કરવાની નથી. જો તમે વ્રત ન રાખ્યું હોય તો કોઈ વાત નથી, પૂજા નથી કરતા તો પણ નવરાત્રિમાં કોઈ ચિંતા નથી. મિત્રો, બસ આ એક કામ તમારે કરી લેવાનું છે. નવરાત્રિમાં જેટલા લોકો પૂજા પાઠ કરે છે તેના કરતાં પણ તમને વધારે ફળ મળશે. તો આ વિડીયો ધ્યાનથી જુઓ. નવરાત્રિમાં એવું કયું કામ કરવાથી વગર વ્રત વગર પૂજા અથવા વગર કન્યા ભોજન કર્યા વગર ફળોની પ્રાપ્તિ થઈ જાય છે? માત્ર સાચા મનથી જો નવરાત્રિના સમયમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મનથી, સંપૂર્ણ વિશ્વાસ સાથે, સાચી લાગણી અને શ્રદ્ધા સાથે દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરી લેશે તો સંપૂર્ણ દુર્ગા પાઠનું ફળ તેને પ્રાપ્ત થઈ જાય છે. તમે જે પણ વ્રત રાખો છો, માતા રાણી માટે તમે ઈચ્છો છો કે માતા રાણીનો તમારા ઉપર આશીર્વાદ મળે, તમને માતા રાણીની કૃપા મળે, તમારી કોઈ પણ અધૂરી મનોઈચ્છા છે જેને તમે ઈચ્છો છો કે તમારી અધૂરી મનોઈચ્છા પૂર્ણ થઈ જાય. સરકારી નોકરી માટે પિતૃદોષ, રાહુ દોષ, મંગળ દોષ, કર્જ દોષ, શનિ દોષ, કર્જનો દોષ, ગરીબીનો દોષ માત્ર પરબળમાં દૂર થઈ જશે. તો જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તે બધા ફળ જો તમે ઈચ્છો છો અને તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થઈ જાય તો નવરાત્રિના સમયમાં દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરવો. અને જે લોકો નવરાત્રિનું વ્રત નથી રાખી શકતા અથવા કોઈ કારણસર તેમને સમય નથી મળ્યો, એવા વ્યક્તિઓ દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ જરૂર કરવો. સંપૂર્ણ રીતે તમને નવદુર્ગા માતાની પૂજા પાઠ કરવાથી, નવદુર્ગાના 9 દિવસ વ્રત કરવાથી, કન્યા ભોજન કરાવવાથી જે ફળ મળે છે, મિત્રો, માત્ર આ પાઠને સાચા મનથી જો એક દિવસ તમે આ પાઠને નવરાત્રિના એક દિવસે ફક્ત બેસીને જપ કરો તો સંપૂર્ણ રીતે તમને ફળ પ્રાપ્ત થઈ જાય છે. હું તમને જણાવવા માંગુ છું કે જે લોકો સમર્થ છે એવા લોકોએ કન્યા પૂજન પણ જરૂર કરવું જોઈએ. માતા રાણી સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે અને ઘણા આપણા દેવી પુરાણોમાં પણ તેનું વર્ણન મળે છે. માતા રાણી જેટલી પૂજા પાઠથી પ્રસન્ન થાય છે એટલી વધારે કન્યા ભોજન કરાવવાથી પ્રસન્ન થાય છે. કારણ કે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે કન્યા હોય છે નવરાત્રિના સમયમાં તે સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં તમે અષ્ટમી અને નવમી આ બંને તિથિઓમાં કન્યા પૂજન જરૂર કરો, કન્યાઓને ભોજન જરૂર કરાવો. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિને ખૂબ જ શુભ અને મંગલકારિક માનવામાં આવે છે અને જ્યારે 8 દિવસની નવરાત્રિને સારી માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 10 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિના દિવસોમાં માતા રાણીનું પૂજન કરવાથી અને કન્યા પૂજન કરવાથી માં અભય વરદાન આપે છે. કુંડળીમાં જે કષ્ટ હોય છે તે દૂર કરે છે. શ્રીધર જેવી સચ્ચા હૃદયવાળા વ્યક્તિના તમામ કષ્ટોનું નિવારણ માં જલ્દી જ કરે છે. માની ઉપાસનાથી વિનમ્રતાનો વિકાસ થાય છે. તમામ કષ્ટ, દરિદ્રતા, દુઃખ, પીડા નાશ પામે છે. નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધુ મહત્વ કન્યા પૂજનનું હોય છે. મિત્રો, કન્યા રાણી જે હોય છે તે ફૂલની પાંખડીઓ જેવી નાજુક હોય છે. કન્યા પૂજન સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે. કન્યાના સ્વરૂપમાં સ્વયં જગદંબા દેવી માતા વૈષ્ણવ 9 દેવીઓ એટલે કે સમગ્ર બ્રહ્માંડ તેમના શરીરના કણકણમાં વસે છે. બહુ ઓછા લોકો જાણે છે 33 કરોડ દેવીઓ દેવતાઓનો નિવાસ હોય છે. કન્યાઓના મસ્તક પર કન્યા નાની હોય કે મોટી હોય તે હંમેશા પૂજનીય છે, માં સમાન માનવામાં આવે છે. મિત્રો, માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ઉપહાર આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તેને ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવે તે ભેટ સ્વીકારી લીધી. અને જેના પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજો તેમને માતા રાણીના આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને માંગેલા વરદાન પ્રાપ્ત થાય છે.
કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજન નથી. સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજા થાય છે તેનાથી પણ વધારે કન્યા પૂજનને માનવામાં આવે છે. 10 વખત ગંગા સ્નાન કરવાથી અને 1000 વખત યજ્ઞ કરવાથી તથા 1000 વખત યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એક વખત કન્યા પૂજન કરવાથી કરોડો ગણું ફળ ભક્તને મળી જાય છે. મિત્રો, તેથી કહેવામાં આવે છે કે કન્યાઓને સતાવી ન જોઈએ, તેનાથી સમગ્ર બ્રહ્માંડ હચમચી જાય છે. કન્યાઓની જેટલી સેવા કરવામાં આવે તેટલી ઓછી છે. કન્યાઓ કોઈ સામાન્ય નથી. કન્યાના સ્વરૂપમાં સ્વયં તેમના મસ્તક પર બિરાજમાન થઈને સ્વયં દેવી ચાલીને તમારા ઘરે આવે છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ. અષ્ટમી તથા નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને તેમને ભોજન કરાવવું અને ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દુર્લભ માનવામાં આવે છે. એવો મોકો ક્યારેય હાથમાંથી જવા ન દેવો જોઈએ. આ દિવસે જેટલું શક્ય હોય તેટલું કન્યાઓને હાથ પકડીને પગ પકડીને પોતાના ઘરે લઈ આવો અને તેમને પ્રેમથી ભોજન કરાવો અને ગિફ્ટ આપો. તો મિત્રો, આ હતી ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલીક ભૂલો જે આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીતર એનું ખરાબ પરિણામ આપણને ભોગવવું પડી શકે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.